કેવું પછી મીઠી ઠંડી શરૂ? અરે વ્યવસ્થિત લાગે છે. હું મીઠી. અરે હવે મજા આવશે કાકા. કમલા, શિયાળામાં સરસ સરસ ઇંગ્લિશ સ્ટાઇલના કપડા પહેરવા મળશે. એવું તો મગજમાં રાખતો જ નહીં. અંગ્રેજોને પણ પોતાના કપડા પર ઘમંડ હતો. એ કપડા હવે વડોદરામાં દરબાર બેન્ડ વાળા પહેરીને ફરે છે. બે એ કપડા નહીં બે. આનંદ એ વાતનો રાખ કે શિયાળામાં મોટા મોટા તહેવારો નહીં આવતા. કેમ? કેમ કે આપડી ત્યાં કેવું છે, હું તહેવાર ઉજવવો હોય ને તો સૌથી પહેલા વહેલા ઉઠીને નહીં લેવાનું. બરાબર. કેવું થાય પછી શિયાળામાં તહેવાર આવે તો? ના ભાઈ ના, બરાબર છે. મને તો ઘણી વાર કેવું થાય, વહેલી સવારે બાથરૂમ લાગી હોય ને હા, તોય હું તો ઠંડીના લીધે ઘણી વાર રજાઈની બહાર નીકળતો જ નહીં, હું જ રહું છું. એવું બહુ દર વખતે નહીં કરવાનું. હા, કેમ? પછી કેવું થાય, ઘણી વાર સપનામાં ટોયલેટ દેખાય, પછી ભૂલથી એનો ઉપયોગ ના કરી નાખતો. એવું કરું યાર, તમે તો ખરું. આ તો એક વાત છે આમ. અરે હું પણ ચાલો, તારે આવ્યો શિયાળો. હવે 7 દિવસ ચાલનારું 25 દિવસ ચાલશે. ઇકોનોમિકલ સીઝન મુબારક. જાઓ નેલા. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.